જેના સ્મરણ માત્રથી તમામ પાપોનો નાશ થાય છે, એવી માં તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે. તાપી માતાની ઉત્પત્તિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી ઉપર તાપી પુરાણ નામનો એક આખો ગ્રંથ છે, જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી આપી છે. જેમાં ભગવાન રામ તાપી નદીને કિનારે ફરતા ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ પણ મળે છે. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પત્તિને લઈને અનેક લોકવાયકાઓ છે. જેમાંની એક છે કે જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને આ લોકમાતા તાપીનો જન્મ થયો. બ્રહ્માજીના નાભિકમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્યનું તપ કર્યું. દેવોના તપને લઈ ભગવાન સૂર્યનારાયણ અતિ પ્રસન્ન થયા. આનંદના અતિરેકમાં એમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી ઉપર પડ્યું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપીનો જન્મ થયો. ગંગા નર્મદા કરતાં પણ તાપી પૌરાણિક નદી છે. ગંગાજીમાં સ્નાન, નર્મદાજીના દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પાપો નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે. તાપી નદી મધ્યપ્રદેશમાં મુલતાઈ એટલે કે મૂળ તાપીથી ઉદ્ભવીને 724 કિલોમીટરથી વધારેની સફર ખેડી સુરતમાં પ્રવેશ કરે છે અને પાછી દરિયામાં સમાઈ જાય છે.